હેલો સ્ટુડન્ટ, આજનો આપણો ઈઆઈની અંદર ટૉપિક છે ટર્મ્સ રિગાર્ડિંગ ઇન્સ્ટ્રુમેશન. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે અલગ અલગ ટર્મ્સ એટલે કે વ્યાખ્યા જે આવે છે, બરાબર, શેને શું કહેવાય એની માહિતી. તો એની અંદર પહેલી જ વ્યાખ્યા આવે છે રેન્જ. આમ તો જનરલી જોવા જાઓ તો રેન્જ એ તમને બધાને ખ્યાલ જ છે. આપણે જનરલી ઘણીવાર વાત કરતા હોઈએ છીએ કે આ કોઈ પણ પર્ટિક્યુલર વિસ્તાર માટે કે આટલી રેન્જમાં ફેલાયેલો છે, બરાબર. તો એ રીતે આપણે જનરલી કોઈ પણ એરિયા હોય કે એની કેટલી રેન્જ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે ઇન્ડિયાની કેટલા કિલોમીટર સુધીની એની બોર્ડર, એટલે કે એની બોર્ડરની કેટલી રેન્જ છે. આ ફોર એક્ઝામ્પલ આપું છું તમને, નોન ટેકનિકલી. તો ટેકનિકલી ટર્મ્સમાં આપણે જોવા જઈએ તો કે ધ મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ ઓફ ધ ક્વોન્ટિટી ફોર વિચ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ઇઝ નોન એઝ ઇટ્સ રેન્જ, બરાબર. એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અથવા તો આપણે એને ગુજરાતીમાં કહીએ તો ઉપકરણ, એ ઉપકરણ દ્વારા મેઝર એટલે કે મપાતી મિનિમમ અને મેક્સિમમ વેલ્યુને, બરાબર. કઈ વેલ્યુને? મિનિમમ અને મેક્સિમમ વેલ્યુને. એની શું કહેવાય? રેન્જ કહેવાય. શું કહેવાય? રેન્જ. તમે ડીસી સર્કિટ, બરાબર, એ સબ્જેક્ટ ભણીને આવ્યા આગળ સેકન્ડ સેમેસ્ટરની અંદર, તો એની અંદર તમે વોલ્ટ મીટર, એ મીટર એ જોયું જ છે. તો એમાં પર્ટિક્યુલર એક રેન્જ હોય છે વોલ્ટ મીટર, એ મીટરની. ફોર એક્ઝામ્પલ આ રીતે લેબોરેટરીમાં હોય છે એ મીટર, બરાબર. આપણે અહીંયા તો એની એક પર્ટિક્યુલર રેન્જ હોય છે એક સ્કેલ ઉપર, આ રીતે 0, 2, 4, 6, 8 અને 10 આ રીતે. તો એની રેન્જ શું થઈ? તો કે 0 થી 10 એમ્પિયર. એટલે કે આ એ મીટર છે મેક્સિમમ કેટલું? 10 એમ્પિયર સુધી મેજર કરી શકે. તો એની શું થઈ ગઈ? પર્ટિક્યુલર રેન્જ. એવી રીતે કોઈ પણ એક આપણું, ફોર એક્ઝામ્પલ પ્રેક્ટિકલ લાઈફમાં તમે બાઇક ચલાવો છો, તો તમારી બાઇકની અંદર 0થી લઈને 120 સુધીની સ્પીડ આપેલી હશે સ્પીડોમીટરની અંદર સ્કેલ ઉપર. તો એની રેન્જ કેટલી થઈ? તો કે 0 થી 120. એ મીટર છે, બરાબર, સ્પીડ માપવાનું, એ કેટલું મેજર કરી શકશે? તો કે 120 કિલોમીટર સુધી તમારી સ્પીડ. તો એક રેન્જ એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે લઈ લો, એ મેક્સિમમ કેટલી વેલ્યુ એની મેઝર એટલે માપી શકે છે, મેઝર કરી શકે છે. તો એને શું કહેવાય? રેન્જ કહેવાય. બીજી વ્યાખ્યા છે તમારી ટ્રુ વેલ્યુ, બરાબર. ટ્રુ વેલ્યુ એટલે સાચી કિંમત. કે ધ ટ્રુ વેલ્યુ ઓફ ધ ક્વોન્ટિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એવરેજ વેલ્યુ ઓફ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ધ મેજર વેલ્યુ when the average deviation due to the various contributing factors tends to 0, બરાબર. એટલે કે ટ્રુ વેલ્યુ એટલે શું કહેવા માગે છે? તો કે કોઈ પણ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ હોય. શું હોય? ઇન્સ્ટ્રુમેન્ટ. એના ઇન્ફાઇનાઇટ એટલે કે અસંખ્ય રીડિંગ. કેવા? અસંખ્ય રીડિંગ. કે જેની એવરેજ એટલે કે એની સરેરાશ, અથવા તો કોઈ પણ કારણોને લીધે એનું એવરેજ ડેવિએશન. શું એનું એવરેજ ડેવિએશન એ કેવું આવે? 0 આવે. અથવા તો કોઈ પણ અસંખ્ય રીડિંગ હોય, બરાબર, એની એવરેજ વેલ્યુ પર્ટિક્યુલર એક નંબર જ નીકળતો હોય, તો એને શું કહેવાય? સાચી કિંમત. એને શું કહેવાય? ટ્રુ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે મેઝર કરો છો, આ માની લો કે એ મીટર આપેલું છે, તો કે 0 થી 10 એમ્પિયર સુધીની એની રેન્જ છે. તો પહેલું રીડિંગ તમારું આવે છે 8.0, બીજું આવે છે 8.2, ત્રીજું રીડિંગ આવે છે 8.3, ચોથું આવે છે 7.8, પાંચમું આવે છે 7.7. તો અહીંયા જુઓ, એવરેજ વેલ્યુ એની શું કહેવાય? તો કે આ બધી જે વેલ્યુ છે એનો સરવાળો 8.2, 8. અને એના ભાગ્યા એની જે મતલબ કેટલી વાર તમે જે રીડિંગ લીધા છે એની સંખ્યા. તો એવરેજ વેલ્યુ કેટલી આવી? 8. કેટલી આવી? 8. આ બધાનો સરવાળો અને એનો 5 વડે ભાગો. આ 5 રીડિંગ લીધા છે, બરાબર. એટલે એની એવરેજ વેલ્યુ અને એનું એવરેજ ડેવિએશન. તો અહીંયા જુઓ, 0.0 ઉમેરાય છે, 0.2 ઉમેરાય છે 8ની અંદર, 0.3 ઉમેરાય છે, અને અહીંયા 8માંથી 0.2 બાદ થાય છે, અને અહીંયા 0.3 બાદ થાય છે. એટલે એનું એવરેજ ડેવિએશન કાઢો તમે
બરાબર, તો પણ એ કેવું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો આને શું કહેવાય? ટ્રુ વેલ્યુ. શું કહેવાય? ટ્રુ વેલ્યુ. પછી છે ઇન્ડિકેટેડ વેલ્યુ. કઈ વેલ્યુ? ઇન્ડિકેટેડ વેલ્યુ. ઇન્ડિકેટેડ વેલ્યુ એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇન્ડિકેશન બતાવે છે, બરાબર. તમે ફોર એક્ઝામ્પલ તમે બાઇક ચલાવો છો, તો આ તમારું બાઇક ચાલે છે કે 40ની સ્પીડ ઉપર, તો જે એરો, જે પોઇન્ટરનો એરો છે 40 ઉપર છે, બરાબર. તો ઇન્ડિકેશન કેટલું બતાવે છે? તો કે 40ની સ્પીડે તમારું બાઇક ચાલે છે. એવી જ રીતે કે indicated value of the quantity is defined as the value indicated by the instrument. એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એના દ્વારા દર્શાવાતી કિંમત અથવા તો એના દ્વારા જે ક્વોન્ટિટી મેઝર થાય છે એને જે શો કરે છે, જે દર્શાવે છે, એને શું કહેવાય છે? ઇન્ડિકેટેડ વેલ્યુ. અહીંયા મેં તમને બાઇકની સ્પીડનું ઉદાહરણ આપ્યું કે 40 બતાવે છે, તો એ શું થઈ ગઈ? 40 તમારી ઇન્ડિકેટેડ વેલ્યુ. એવી રીતે તમે એ મીટરમાં મેઝર કરો છો તો ત્યારે પહેલું રીડિંગ 5 બતાવે છે. માનો એક જ રીડિંગ લો છો, ડાયરેક્ટ 5 એમ્પિયર બતાવે છે, તો 5 એમ્પિયર શું થઈ ગઈ? તમારી ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા દર્શાવેલી એની ઇન્ડિકેટેડ વેલ્યુ. તો આ 3 ડેફિનેશન થઈ તમારી: રેન્જ, ટ્રુ વેલ્યુ અને ઇન્ડિકેટેડ વેલ્યુ. તો આ 3 ડેફિનેશન એકદમ ઇઝી છે અને વારંવાર તમને એક્ઝામમાં પૂછાતી હોય છે, બરાબર. રેન્જ એટલે આપણે ફરીથી એકવાર જુઓ. રેન્જ એટલે શું કહીએ છીએ? તો કે કોઈ પણ પર્ટિક્યુલર રેન્જ, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે કેટલી રેન્જ સુધી એની વેલ્યુને માપી શકે છે મેક્સિમમ. ટ્રુ વેલ્યુ છે, બરાબર. તો એનું એવરેજ વેલ્યુ અને એનું એવરેજ ડેવિએશન કેવું આવે છે? એવરેજ વેલ્યુ નીકળે છે ને એવરેજ ડેવિએશન 0 આવે છે. મેં તમને અહીં એક્ઝામ્પલ આપ્યું. અને ઇન્ડિકેશન વેલ્યુ, તો તમારે બાઇકનું જ ઉદાહરણ યાદ રાખવાનું, એટલે ડેફિનેશન યાદ રહે છે કે તમે બાઇક ચલાવતા હોય છો અને જ્યારે તમને જે વેલ્યુ બતાવે છે કે 40 કિલોમીટર, બરાબર, કે 40ની સ્પીડથી ચાલે છે, તો એ તમારી એવરેજ ઇન્ડિકેટેડ વેલ્યુ થઈ. એવી જ રીતે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે તમને મેઝર કરેલી ક્વોન્ટિટીની કિંમતને બતાવે છે, ઇન્ડિકેશન આપે છે, એને શું કહેવાય? ઇન્ડિકેટેડ વેલ્યુ. હવે પછીની જે તમારી વ્યાખ્યા આવે છે એ છે એરર. એરર એટલે ત્રુટિ, ખામી, આપણે જે કહીએ છીએ એ. એરર એટલે શું? ત્રુટિ અને અથવા તો કહીએ છીએ ખામી. તો કે ડિફરન્સ બિટવીન મેઝર વેલ્યુ એન્ડ ઇન્ડિકેટેડ વેલ્યુ, બરાબર. એરર એટલે શું છે? તો કે ડિફરન્સ બિટવીન ઇન્ડિકેટેડ વેલ્યુ એન્ડ મેઝર વેલ્યુ. એટલે કે જે મેઝર વેલ્યુ એટલે કે જે ટ્રુ કિંમત, બરાબર, સાચી કિંમત. કેવી કિંમત? સાચી કિંમત જે તમે મેઝર કરો છો એ. અને ઇન્ડિકેટેડ એટલે કે જે દર્શાવે છે એ. એ બંનેના તફાવતને શું કહેવાય? એરર કહેવાય. શું કહેવાય? તફાવતને એરર કહેવાય. એનું ફોર્મ્યુલા છે પર્સન્ટેજ ઓફ એરર ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટેડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ અપોન ટ્રુ વેલ્યુ ઇન્ટુ 100. પર્સન્ટેજ જ્યારે પણ તમે કાઢો છો ત્યારે એને 100 વડે ગુણાકાર કરાવવો પડે, એટલે કે ઇન્ટુ 100. તો આ થઈ ગઈ તમારી એરરની ડેફિનેશન. એરર એટલે ખામી, ડિફરન્સ બિટવીન મેઝર વેલ્યુ એન્ડ ઇન્ડિકેટેડ વેલ્યુ, બરાબર. તો આ થઈ ગઈ તમારી એરરની ડેફિનેશન. હવે જુઓ, અહીંયા તમને હું ફોર એક્ઝામ્પલ આપું કે એરર માટે, બરાબર, કે તમારે ત્રુટિ કઈ રીતે ફાઇન્ડ કરવી છે એ, બરાબર. તો અહીંયા જુઓ કે કોઈ પણ એ મીટર લઈ લો. શું લઈ લો? એ મીટર, બરાબર. તો એની ટ્રુ વેલ્યુ કેટલી છે? ફોર એક્ઝામ્પલ 3.5 એમ્પિયર. કેટલી આવે છે? 3.5 એમ્પિયર. અને એની ઇન્ડિકેટેડ એ કેટલી વેલ્યુ દર્શાવે છે? તો કે 3.4 એમ્પિયર. આપણે આગળ મેં તમને ટ્રુ વેલ્યુનું એક્ઝામ્પલ આપ્યું હતું 8.0, 8.2 જેની એવરેજ નીકળતા હતા એ રીતે. તો અહીંયા જુઓ કેટલી એરર છે? તો કે એની ઇન્ડિકેટેડ વેલ્યુ, બરાબર, કે જેની ટ્રુ વેલ્યુ છે. કેવી છે? ટ્રુ વેલ્યુ, બરાબર. અને એની જે ઇન્ડિકેટેડ વેલ્યુ કઈ છે? કે 3.4. તો પર્સન્ટેજ ઓફ એરર કેટલી આવે છે તમારી? તો એ જુઓ, ઇન્ડિકેટેડ દર્શાવે છે કેટલી? 3.4. અને ટ્રુ વેલ્યુ કેટલી છે? 3.5. તો પર્સન્ટેજ કેટલા આવે છે? પર્સન્ટેજ ઓફ એરર ફોર એક્ઝામ્પલ અહીંયા જોવા જઈએ તો તમારી એરર આવે છે 0.1 એમ્પિયર,
બરાબર, -0.1. હવે જો એરર છે બરાબર, તો એમાં પ્લસ ઓર માઇનસ આવે, એ યાદ રાખજો. એરર છે પ્લસ ઓર માઇનસ આવે, બરાબર. તો એને કહેવાય તમારી એરર. શું કહેવાય? એરર એટલે કે ત્રુટિ, ખામી, ડિફરન્સ બિટવીન મેજર વેલ્યુ એન્ડ ઇન્ડિકેટેડ વેલ્યુ. તો એનું એક્ઝામ્પલ થઈ ગયું. હવે આવે છે એક્યુરેસી. શું આવે છે? એક્યુરેસી. હવે જો એક્યુરેસી, બરાબર. તો એક્યુરેસીની ડેફિનેશન જોવા જઈએ તો શું કહેવા માગે છે? તો કે ધ એક્યુરેસી કેન બી ડિફાઇન્ડ એઝ ધ ડિગ્રી ઓફ ક્લોઝનેસ વિથ વિચ ધ ઇન્સ્ટ્રુમેન્ટ રીડિંગ એપ્રોચીસ ધ ટ્રુ વેલ્યુ ઓફ ધ ક્વોન્ટિટી ટુ બી મેજર. એટલે કે એક્યુરેસી એટલે શું કહે છે કે કોઈ પણ એવું રીડિંગ કે જે ઇન્સ્ટ્રુમેન્ટની ટ્રુ વેલ્યુની કેટલી નજીક છે, બરાબર, એની ટ્રુ વેલ્યુની કેટલી નજીક છે, એને શું કહેવાય છે? એક્યુરેસી. આપણે કહીએ છીએ ને કે કેટલી બધી કામમાં એક્યુરેસી છે, એમ કે આના કામમાં કેટલી બધી ચોકસાઈ છે, એક્યુરેસી છે, કે એમાં માઇનોર ભૂલ અથવા તો જે ભૂલ નીકળે છે એ પણ કેવી છે? નેગ્લિજિબલ, એ અવગણ્ય છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ને કે આની એક્યુરેસી કેટલી બધી છે એમ. તો અહીંયા એ જ છે કે એક્યુરેસી એટલે કે જે તમે ક્વોન્ટિટી મેઝર કરો છો, બરાબર, જે રીડિંગ તમે મેઝર કરો છો ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, તો એ મેઝર કરેલી ક્વોન્ટિટી એની જે ટ્રુ વેલ્યુ છે, જે ફિક્સ કરેલી, એની કેટલી નજીક છે. ફોર એક્ઝામ્પલ, ટ્રુ વેલ્યુ ફિક્સ કરેલી હોય 3.5 અને તમારું રીડિંગ આવે છે 3.4, 3.2, 3.3, 3.39, 3.49. તો આ 3.5ની એકદમ નજીકની વેલ્યુ કહેવાય, બરાબર. તો એ શું છે? જે ટ્રુ વેલ્યુ છે આપણી 3.5 છે, એની ઇન્ડિકેટેડ વેલ્યુ છે એ તમારી કેવી છે? એકદમ નજીકની વેલ્યુ છે. કેવી છે? એકદમ નજીકની વેલ્યુ છે. તો એને કહીશું આપણે એક્યુરેસી. હવે તમે જોઈ શકો છો એક્યુરેસીને કયા વેમાં તમે રિપ્રેઝન્ટ કરી શકો. તો એક્યુરેસી એઝ અ પર્સન્ટેજ ઓફ ફૂલ સ્કેલ રીડિંગ. તો અહીંયા જુઓ, એક્યુરેસી ઇઝ ઇક્વલ ટુ સ્કેલ રીડિંગ માઇનસ ટ્રુ વેલ્યુ અપોન ફૂલ સ્કેલ રીડિંગ ઇન્ટુ 100. હવે જુઓ, અહીંયા એ મીટરની એક્ઝામ્પલ આપેલું છે. તો એ મીટરની રેન્જ છે 0 to 10 એમ્પિયર, એટલે કે એનું સ્કેલ ક્યાં સુધીની રેન્જ છે? 0 થી 10 એમ્પિયર, બરાબર, એ મીટરની રેન્જ છે. તો અહીંયા સ્કેલ રીડિંગ જ્યારે તમે એને મેઝર કરો છો ત્યારે કેટલું બતાવે છે? તો કે 8.1. એ થઈ ગયું એનું સ્કેલ રીડિંગ 8.1. અને એની ટ્રુ વેલ્યુ કેટલી છે? 8. હવે જો આગળનું એક્ઝામ્પલ યાદ કરો. ટ્રુ વેલ્યુ કેમ 8 આવી? કેમ કે અલગ અલગ રીડિંગ આવતા હોય છે અને એનું એવરેજ કાઢો તો કેટલું આવવું જોઈએ? 8. તો એની શું થઈ ગઈ? ટ્રુ વેલ્યુ. અને ફૂલ સ્કેલ રીડિંગ, ફૂલ સ્કેલ રીડિંગ એટલે કે એની રેન્જ કેટલી છે? તો ક્યાં સુધીનું? તો કે 10 એમ્પિયર અને ઇન્ટુ 100, બરાબર. તો 1% ઓફ ફૂલ સ્કેલ રીડિંગ, એની શું થઈ ગઈ? આ એક્યુરેસી, બરાબર, એની ચોકસાઈ. એટલે કે આ વેલ્યુ છે એ ટ્રુ વેલ્યુની જે ઇન્ડિકેટેડ વેલ્યુ છે, જે મેજર વેલ્યુ છે, બરાબર, એ ટ્રુ વેલ્યુની એકદમ કેવી છે? નજીક છે. તો આને કહીશું એક્યુરેસી. તો આપણે અત્યાર સુધીમાં 5 ડેફિનેશન જોઈ કે જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે વારંવાર એક્ઝામની અંદર પૂછાતી હોય છે. આપણે કઈ કઈ ડેફિનેશન જોઈ એકવાર ખાલી નામ યાદ કરી લો. તો આપણે ડેફિનેશન જોઈ, પહેલી તો જોઈ આપણે રેન્જ, પછી ટ્રુ વેલ્યુ, પછી ઇન્ડિકેટેડ વેલ્યુ, પછી એરર અને પછી એક્યુરેસી.